અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર GM દેસાઈ પેટ્રોલ પંપ સામેથી ભરૂચ LCB પોલીસે વિદેશી દારૂ ભરીને જતી કારને ઝડપી પાડી કાર ચાલકની ધરપકડ કરી હતી. પોલીસે ₹1,86,000નો વિદેશી દારૂ, કાર અને મોબાઈલ મળી ₹6,96,000નો મુદ્દામાલ કબજે કરી એક ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ LCB પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન નેશનલ હાઈવે ઉપર સુરત તરફથી એક આલ્ટ્રોજ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ભરૂચ તરફ આવી રહી હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે LCB પોલીસ અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર GM દેસાઈ પેટ્રોલ પંપ સામે વોચ ગોઠવી હતી. દરમિયાન આલ્ટ્રોજ કાર આવતા તેને રોકી તપાસી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મૂળ ભાવનગર અને હાલ નાની દમણ ખાતે રહેતા કાર ચાલક દીપક જયંતિ ડોડિયાની ધરપકડ કરી હતી અને કારમાંથી ₹1,86,000નો વિદેશી દારૂનો જથ્થો અને 5 લાખની આલ્ટ્રોજ કાર તથા એક મોબાઈલ મળી કુલ ₹6,96,000નો મુદ્દામાલ કબજે કરી આ વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર દમણના અજય સોનીને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.